मित्रों जय सोमनाथ। ओम नमस्ते प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। તે પહેલા આજથી શ્રાદ્ધ શરૂ થાય છે। આજે જે લોકો દર્શને જતા હોય છે પૂનમને દર્શન કરવા માટે, તે લોકો આજે જઈ શકે છે। પૂનમનું દર્શન આજે થશે। આજે અંબાજીમાં બહુ મોટો મેળો હોય છે। આજના દિવસે સંન્યાસીઓના ચતુર્માસ પૂર્ણ થઈ જાય છે। આજે મહાલય શ્રાદ્ધ પ્રારંભ થઈ જાય છે। આજે એકમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે। શ્રાદ્ધ પક્ષ બહુ જ મહત્વની વસ્તુ છે મિત્રો। જે રીતે તમે ધૂમધામથી શ્રાવણ મહિનો પહેરો છો, ખૂબ આનંદ અને ઉત્સાહથી કર્યો છો શ્રાવણમાં, એટલા જ આનંદ અને ઉત્સાહથી ગણેશજીનું કાર્ય કર્યું। હવે આવ્યું છે શ્રાદ્ધ। તમે જેટલો આનંદ ઉત્સાહથી નવરાત્ર કરશો, એટલા જ આનંદ ઉત્સાહથી શ્રાદ્ધ પક્ષ પણ કરવાનું હોય છે। પણ અહીંયા આગળ ઉત્સાહ ના હોય તો કઈ નહીં, પણ શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે શ્રાદ્ધની અંદર। કારણ કે જ્યાં સુધી પિતૃ પ્રસન્ન નથી થતા ત્યાં સુધી દેવ પ્રસન્ન નથી થતા। એટલે પિતૃની પ્રસન્નતા માટે શ્રાદ્ધ પક્ષ બહુ જ ઉત્તમ છે। અને ભલે આખું વર્ષ તમે શ્રાદ્ધ પક્ષનું કઈ ના કર્યું હોય, પરંતુ આ જે 15 દિવસો છે એમાં રોજ જ પાત્રું મૂકવું જોઈએ, રોજ જ શ્રાદ્ધ કરવું જોઈએ। શ્રાદ્ધ એટલે શું કરવાનું હોય કે કાગડા માટે, ગાય માટે અને કૂતરા માટે તો કાઢો, એટલું તો કરી શકો। આ 15 દિવસ ચોખ્ખાઈ રાખો। પિતૃની એવી કૃપા થશે ને તો જ દેવ કૃપા કરશે। ત્યાં સુધી દેવ કૃપા કરતા નથી જ્યાં સુધી પિતૃ પ્રસન્ન ના હોય। એટલે મોટે ભાગના પરિવારની અંદર જન્માક્ષર જોઈએ છે। તમે એટલી પૂજા પાઠ આરાધના ઉપાસના કરે છે છતાં પણ એના ઘરની અંદર ક્લેશ, કંકાસ, દુવિધા, આદિ વ્યાધિ જતી નથી। એટલે રોજ મંદિર જતો હોય, રોજ યજ્ઞાગાદી કરતા હોય, રોજ પૂજા પાઠ કરતા હોય, રોજ કંઈક ને કંઈક પુણ્ય દર્શન વગેરે કરવા જતા હો, પણ એ દેવતા, એ ભગવાન તમારી બાજુ નથી જોતા। કારણ કે તમારા પિતૃ પ્રસન્ન નથી, પિતૃ ખુશ નથી ને માટે, એટલા માટે તમને સુખ પ્રાપ્ત નથી થતું। બીજું કોઈ જ કારણ નથી। સીધી ને સરળ વસ્તુ છે કે આપણા પિતૃને આપણે તૃપ્ત કરવા જોઈએ, અને એના માટે કઈ લાંબો પ્રયોગ નથી। તમે સમર્થ હો, સુખી હો તો શ્રાદ્ધ આદિ કર્મ કરવા જોઈએ, પણ નિત્ય કર્મમાં જે 15 દિવસ જે છે એમાં શ્રાદ્ધનું પાત્ર મૂકવું, દેવ પ્રસન્ન થશે, પિતૃની કૃપા પ્રાપ્ત થશે। ઘણા લોકો કહે છે કે આ શ્રાદ્ધ કરી નાખ્યું, પેલું શ્રાદ્ધ કરી નાખ્યું, પછી કઈ કરવાની જરૂર નથી। જેમ નવરાત્ર, ગણેશ, શ્રાવણ માસ એ બધું જે કરવાનો છે, એ રીતે શ્રાદ્ધ કર્મ પણ છે કરવું જ જોઈએ, તો જ પિતૃ પ્રસન્ન થશે। તો પિતૃની કૃપા પ્રાપ્તિ માટે હવે પછીના 15 દિવસ ચાલુ થાય છે। આજે એકમનું શ્રાદ્ધ છે। એકમ જે લોકોનું હોય, જે લોકોનું કુટુંબ પરિવારમાં એકમનું મૃત્યુ થયું હોય તે લોકો આજથી શરૂ થશે। આજે ગ્રહણ પણ છે। ગ્રહણ છે, પરંતુ ગ્રહણના નિયમ કોઈએ પાળવાના રહેશે નહીં। પ્રેગ્નન્સી હોય એ લોકો પણ નથી પાળવાના। ગ્રહણની વિસ્તારથી વિડીયો હું મૂકી છે, તમે જોઈ શકો। આજના દિવસને ભાદરવી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 18/9/2024 ને બુધવાર અને પૂનમ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ। આ પૂનમ તિથિ આજે સવારે 8:05 પૂર્ણ થઈ જાય। સવારે 8:05 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સવારે 8:05 પછી એની એકમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ। આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે 11:01 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ યોગ। આજે રાત્રે 11:30 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ। આ બહુ કરણ આજે સવારે 8:05 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ રાશિ અક્ષર આવે છે ગસસ। કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે। પરંતુ મિત્ર આ કુંભ રાશિ આજે સવારે 5:45 પૂર્ણ થઈ જાય છે। આજે સવારે 5:45 પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે। મીન રાશિ અક્ષર આવે છે ધજજ। મીન રાશિનો સ્વામી ગુરુ છે। આજે સવારે 5:45 તારીખે સવારે 5:15 સુધીમાં જે કે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મીન ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર બહુ જ મહત્વ છે મિત્રો, અને ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરવું। એની પૂજા વિધિ થઈ જવી જોઈએ તો જીવન સરળ બનશે। આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ હોય
અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ વર્ષગાંઠ હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ અને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સ્વામિનારાયણ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને ડિલિવરી હોય, કોઈને ઓપરેશન હોય, કોઈની સગાઈ હોય, કોઈ પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, આજનું શુકન કરી દેજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો તમે બુધવાર છે, ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને પગે લાગીને નીકળો, પિતૃના ફોટાને વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં પગે લાગીને નીકળો, ભગવાનને કહેવાનું કે મારા કાર્યો મારી સાથે રહેશે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. એનાથી રાહુ અને બુધ બેવ પ્રસન્ન થતા હોય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ શુભ સમય જોઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ સવારે 11 ને 1 મિનિટ પહેલા ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ છે. હવે શ્રાદ્ધ પક્ષ ચાલુ થઈ જાય છે એટલે બને ત્યાં સુધી કોઈ ખરીદી ના કરતો. એમાં ખાસ કરીને કોઈ શુભ પ્રસંગ માટે લગ્ન ને લગતી વસ્તુ, કોઈ નવા ઘરની અંદર વસ્તુ ખરીદી કરવાનો હોય, કોઈ સોનું ખરીદી કરવાનો હોય, આ બધી વસ્તુની શ્રાદ્ધ પક્ષમાં ખરીદી ન કરી શકાય. ન કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરી શકાય. કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ, યોગ્ય સમય શ્રાદ્ધ પક્ષમાં નથી કરવાનો. રોજિંદી વસ્તુ ખરીદી કરતા હોય તો એ કરી શકાય. જે વેપારી ભાઈઓ છે એ લોકો ગાડી લાવીને શોરૂમમાં મૂકી શકે છે, એ લોકોને એની અંદર કોઈ લેવા દેવા નથી. પરંતુ કોઈ તમે નવી ગાડી લેવા માંગતા હોય, પોતાના પર્સનલ યુઝ માટે થઈને, સુખ માટે થઈને, ટીવી લેવા માંગતા હોય, સોનું લેવા માંગતા હોય, ઘર લેવા માંગતા હોય, એવી કોઈ મિલકત લેવા માંગતા હોય તો અત્યારે શ્રાદ્ધ પક્ષમાં 15 દિવસ કઈ લઈ શકાય. પરંતુ તેમ છતાં પણ ઘણા નોકરી ધંધો અત્યારે ચાલુ કરવો પડશે. નોકરી માટે તો છૂટકો જ નથી, જવું જ પડે, એક્ઝામ આપવા જવું જ પડે, ઇન્ટરવ્યુ આપવા જવું જ પડે દેશ વિદેશનું. તો આવા બધા કાર્ય જયારે કરવાના આવે તો આજનું શુકન કરીને જજો તો તમને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. અત્યારે નવ વસ્ત્ર પણ ધારણ શ્રાદ્ધ પક્ષમાં કોઈ ના કરતો. હવે પછી શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ કાર્ય થઈ શકતા નથી. જેટલા મેં જણાવ્યા એ પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં કરવા માટે પિતૃ કાર્ય શ્રેષ્ઠ છે. દરેક જણને નમ્ર વિનંતી કરું છું કે રોજ સવારમાં ઉઠી સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું. એ પાણી પિતૃને પહોંચે છે. પિતૃલોક આવે છે, સૂર્યલોકની તે પિતૃને પહોંચે. નરીમ સૂર્યાનમાં 12 વખત બોલી પગે લાગે. નિત્ય પૂજા પાઠ જે કરતા હોય તે કરી શકે, એનો કોઈ દોષ નથી. બાધા વગેરે ચડાવવા માટે પણ શ્રાદ્ધ પક્ષમાં ન ચડાવો તો વધારે સારું. પણ ઘણાને એવું હોય કે મારે બહાર જવાનું થઈ જાય, કે મને આજથી નોકરી લાગી જાય તો હું પતી જાય તો તે કરાવી શકે છે, એનો કોઈ દોષ નથી. અનિવાર્ય સંજોગોમાં કરવું પડે તો કરજો, બાકી બહુ વાંધો નથી. અને ખાસ કરીને આ 15 દિવસ નજીકમાં મહાદેવનું મંદિર હોય, પીપળાનું ઝાડ હોય, મંદિરની અંદર પીપળાનું ઝાડ હોય, ત્યાં આગળ જઈ દૂધ પાણી ને જવ 3 વસ્તુ ભેગી કરી પાણી પગે ચડાવો અને ચોખ્ખું પાણી ભગવાન શંકરને ચડાવો. આ 15 દિવસ ચોક્કસ કરજો. તમારા પર પિતૃની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજે કરશો, આજનો સંકલ્પ તમે નિત્ય જે પૂજા પાઠ કરતા હોય એ કરી શકો છો. બાકી આજના દિવસનું બીજું કંઈ તમને ફળ કથન કહેતું નથી. 15 દિવસમાં બને ત્યાં સુધી કંઈ કરવાનું રહેશે. પૂજા પાઠ માટે સંકલ્પ કરો. ક્રમસિંહમાં પાણી અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે પુણ્યાય મંતગત પ્રતિપદાયામ સૌમ્યવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ,
प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ.
एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.